આલબટો પાડી દીધો શિવા દેખો ભાઈ બાથરૂમમાં એલા બાપુ કોણ આવ્યો કોણ આવ્યો કોણ આવ્યો કોણ આવ્યો તમે શું કરો છો બધા અંદર આવી ગયા આયો પૂરી વાત કરવાની કેમ આવ્યો રજવાડા મળી આવો રજવાડ હા કયો રજવાડ અરે રજવાડા નામ નથી ખબર નથી ખબર તો તમે કરો શું અહીંયા હું આ ધોળું છું થોડો છો કે લાગો કોઈ આવતું હે કે લાગો નો આવે પૂછતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે હે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે આ તો જામનગર છે જામ જામ અને હોટેલ રાજા રાજ કરે નગર માં ખબર નહીં નહીં તો આ કયું ગામ છે ગઢ પાવાગઢ છે એ આમાં હે મતે ખાલી ના ના છે ને ખબર પડી પણ એમ નહીં આ તમે મને આટલું બધું પૂછો તમે કોણ છો બેટા દાદા એ દાદા તારા ઘરનો એ ફીકા ફીકા હા ખાતે નથી કેમ ભાઈ હે આયા અમે ત્રણ જ દાદા કોણ તમે હે એક અમાર હનુમાન દાદા બરોબર એક અમાર બાપુ દાદા અને ત્રીજો દાદા હું લાગતું નથી તું લાગતું નથી અને દાદા છે ત્રણ જ દાદા છે જે હોય એ તો પૂછતો હોય કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે પૂછતો પૂછતો આ ઉપર જો આગા પાછળ નો થતો ક્યાંય ન થવા આ રાજા છે અંદર આવવાનું નહીં નો નહીં થાય શું કહેવાનું કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે આ બાપુ આ બાપુ આ બાપુ આ બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી છે અને રેડિયા રાજા રાજ કરે રેડિયા રાજા હા એવું કીધું મને બાપુ તમે પણ બોલ્યા નહીં એવો ઓ બાપુ તમે બોલ્યા નહીં એવો કે પિંગલગઢ નગરી છે ને રેડિયા રાજા રાજ કરે કે ખગ્યા રાજા બોલ્યા રેડિયા રાજા બોલે ખબર પડ્યો એને કઈ હાલો કહી દો બોલે એ દાદા ઘર ભેગો થાલે કેમ ભાઈ બજાડવા આવ્યો છે કહો બજાડવા આવ્યો છે. નોકરી છે અને મેં તને સીધું પૂછવાનું કીધું ને રેડિયા ને બધું ક્યાં કેવાનું કામ શું છે ઈ તો કે એમ બાપુનું છે આમદા ઓલ જા ફેરી જતો જા બાપુને કેવું પડે ને તારું કામ કરવાનું. મને કે કયું નગર છે કોણ રાજા રાજ કરે છે એ તો કહો મને મને તો કીધું પિંગલગઢ નગરી છે ને ઘડિયાળ રાજા રાજ કરે હવે સીધું આવડ્યું બાપુ જો હા કોકંદર થી ગોર દાદા આયા છે ને અંદર આવવાની રજા માંગી સુઈ લેવા આવ્યા છે ઈ તો મને મને કામ હોય તો જાય હોય કામ હોય મને કોઈ તારે કે રજા સિંહ અંદર ન જવા દે ન જાવ તો મારે નોકરી જાય બાપુને કુંવર છે હા બે કરી છે કુંવર કુંવર નહીં લે કુંવર એમાં નો ખબર પડે એમાં ન ખબર બે પડે કરી છે ઈ ખબર કારણ કે બાપુ હમણાં બે ભેટ છે એટલે બે કાઢી પડ્યું બાપુ ઈ કુંવર કરે છે ઈ કુંવર કરે એટલે આપણે હમણાં બે ભેંસો નો લાયા આપણે બે ગાડી નો ઉતારી અને એક એનું પૂછતા કોઈ વેપારી હોય હાલો પૂછતો એ એટો બેજન ભાઈ એ બાપ રીતે જવાબ દેવે ને ભાઈ પણ કીધા પાર્ટી બોલે બંધ પધારે ના કોઈ નથી કુંવર મને ખબર તમે લઈને શું આયા ઈ ફોન લઈને હા ખબર બાપુનો દીકરો હોય બાપુનું થઈ ગયું છે હું બાપુનો નથી દીકરો બાપુનો દીકરો નથી એટલે કે ને કે આપણે
એની વાત કરી એને આપણે વરેથી ખમાડવાનો અમાયને અંદર અમાયને ગયો એને આપણે વરેથી ખમાડવાનો તો તું બરબારો કેમ એવડ કરે બાપુ આ એક જ હતું આવું એક જ હોય મેં આપણે એનો લાવ્યો તારે હજી જરૂર છે હા ગોતું આપણે બીજું ના એને નો હાલે આ બાપુ દીકરાનું થઈ જાય તો પછી તમારો પેલા મારું કઈ પછી તમારો મારે તો ખોટ ખોટ ફેરા ફેરી ગોંડા ના ખુલેગા હા ખુલે બરોબર હા હાલો ભાઈ આનો ખોટું ખોટું ખુલે ફેરવી આવો ફેરવો મજા આવી ગઈ લે હે દાદા જામો પણ લે હામો પડી ગયો અહીંયા તમે પગ લાંબો કરતા હતા અહીંયા હુણા 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 બજાય પગ એવું આમાં કઈ લાંબુ કરે ને હુણા 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 પર એક જગ્યાએ જાડે એને ખેતર પાર ગયા એ અનુભવ નતો એ અનુભવ કરવા હાથ મારી બહુ ખોલે પણ એક જગ્યાએ હોય એક જગ્યાએ એ અનુભવ લેવાનો હતો મારે એવું હતું. અંદર કીધું ને એક જગ્યાએ હોય લઈને જઈશું તાર એક હવે રાખી ને હવે રાખી. બાપુ નો કરો નો કહું ગોરદે મળવા માંગે ગોળજા મળવા માંગે મળવા નાય નો હોય શું આઈ નો હોય. દેખાડો વગર બાપુ ઉઠતા મારા બાપાને જગાડવો પડે સગાડો હા સગાડો જગાડવો પડશે સગાડો હે અંગૂઠો મરડીને બાપુને જગાડો બોલો રાતના શું કે પછી રખડતા મકડતા રાત ના હોય જોવા જવા હોય ને
આ ઘણા હમણાં બેઠો હતી કાપા બચીને આવતા રહો કાપા પકડીને આવ્યો એવું લાગે તને? એવું લાગતું નથી કોઈ કહેવાય નહીં યાદ ના જ નહીં. ના હો તમારે સ્વાગત કરવું પડશે તમારું કરો છો આગળ? આ તો ઉભા રહો ઘડી હાલો, હાલો. હા, હા, બાપુ. હા, બાપુ. આ ગોરદેવ અરે મહારાજા પ્રણામ. અરે મહારાજા પ્રણામ કરજો, પ્રણામ. ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અરે અહીં સુધી આવવાનું કારણ. અરે હા મહારાજા, ફરતો ફરતો હું ઘણા રજવાડા ફર્યો. જ્યાં ને અહીં સુધી આવ્યો છું મહારાજ. આ પ્રોપર્ટી આવ્યો છું સિંગડાને ટકો લઈ. અને જો આપનો પુત્ર હોય તો આ રજવાડામાં બોલાવો જો મારા ધ્યાનમાં આવે. બાપુ એટલે બધા ભડકાઈ ગયા. એ તો ભડકે તે કોરાડીમાં વાલા છે હાલો જોઈ આટલો સરસો હાલો વંડીઓ ઠેકવી પડશે કારણ વગર નહીં. હા? કારણ કઈ તમે બીજા રજવાડાની આ વાત કરો એવું નામ મેળવે કેમ ભાઈ? આ બાપુને 20 વર્ષથી વેર ચાલી આવે છે હા તમને એની ઉખાણ આ નહીં કરવાના બાપુ તમને નો ખબર હોય ને કઈ બધે બાવળિયા ભાઈ બાવળિયા કઈ નથી વાયા આંબાઈ વાયા એટલે જાવતા ખબર પડે ને અંદર તો ગયા જો અડધા જતે લઈ ગયો હું તમને એવું હા ચાલો સરસો હાલો સટકવાનું નથી. બાપુને કીધું ધક્કા મેં કાઢી પણ એ શું કીધું સમજાતું? શું કીધું હું બધું તમને સમજાવું. શાંતિ રાખો, તમે આમ કાઢા પડો. બચ્ચો વળી ગયો જો ચા કરતા કેટલી ગરમ છે અત્યારે એ હાય તારે એટલે એમાં સમજી જાઓ ભયા જાઓ આ વીર કેમ હાલે છે મને જ ખબર પડી. હા ગોરાણીમાં છોકરાને બધા રાયડું નાખશે કોઈ નો રેડ રજણી પડશે કોઈ નો રજડે પડે. આપણે એવું કામ કર્યું તો રજડે ને. સાચું કહું છું શું હાલ બાપુએ મને છૂટી નથી આપી મોટું હોયું ઈચ્યું આમ ગરડા કાંકરા હોય તારે એવું નથી. એ સુરતથી વેર ચાલે છે તમારે. એ વેરને આ ચાલવાનું હોય. ઈ નહીં કરે અરે પતી જાય બધું. તો આ બાપુ તો ઓલા બાપુ હરખું સુધરે. આ બાપુ કરનારજી બાપુ આગ્રા છે. હજી દાદા ટેલર જ છે આ બાપુ માની જાય ને એટલે બાપુ માની જાય. એ બાપુ માની જાય. બાપુ સમજાવો કઈ મળું થઈ ગયું. કાઈ વાંધો નહીં આ બાપુ ઉદય બાર બાર કરાર કરી રહ્યા છે અંદર આવને રજા માંગે છે તો તેમને અંદર આવને રજા આવો અરે મહારાજ આપ વાત કરો છો કે કોપણ ઘરના રાજની સાથે વીજ વર્ષથી તમારે વેર ચાલે છે. હું કોઈ વેર વધારવા માટે હું અહીં નથી આવ્યો મહારાજ. દીકરી દીધી વેર હોય દીકરી લીધે વેર હોય મહારાજ. તમારે તો ક્યાં દીકરી દેવાની છે? તમારે તો દીકરી લેવાની છે મહારાજ. સમજો અને વિચાર કરો. અરે બાપુ આપની કઈ વાત સાચી છે અરે પ્રધાન રાજવાડી બધે પ્રતાપ સામે બોલો ભલે બાપુ યા જે પ્રધાન બોલાવે પ્રતાપ બોલાવે અરે બેટા જે તો બધા આપણે નહીં બને કારણ કે પોપરા કરતા રાતે આટલો ચાલે આપણે 20 વર્ષથી વેર ચાલે છે. તમે સુપર શેડાઈ દો પહેલા ગાડી લઈશું અને પછી બહુ સરસ. આ કો રે તો તકલીફ નથી ને? કેમ એમને હરિયાણા
ઈ બોલો ઓલાનો જો આટલો ઊંચો થાય બીજો કઈ વાંધો નહીં બીજો કઈ વાંધો નહીં કેમ કેમ કેનો કેનો જોયું કઈ લાઈન નહીં બાપ 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 કરતા છે નાક લાંબી છે હા જોઈ જોઈ જોઈ. એટલા વરે મને ખબર તમને કેમ ખબર પડી મને ખબર હોય તો અનુભવ છે હા બહુ પડશે આ વાતો હા જોઈ જોઈ જોઈ. બધે કેટલા દિવસ હાલતી હો ઓ જરા આ વટતા જા આપણે બહુ ન મજા આવે એટલે મજા આવે આપણે તમે કઈ કરવાનું એ દાદા આપણે મને રામુ છે ઈ તમે લગન પછી સેન્ટરમાં આવી જશે તમે આપણે લોટો હવે તો બરોબર કમ્પ્લેટ આ તે જીત દેખાય છે તમારા જે વાત કરો આપણો બહુ જોઈ ગયો છે ઓ બાપુ બટ આ ને એવી ગયો છે પણ હું કાલ દાદાને આપણો કુંવર પ્રતાપ એવી ગયો છે એ દાદા હાલો ફાઈનલ બાપુ બીજું ને આ કઈ કહી દો એ તો કીધું કઈ જવાબ તો દીધો ને ટાઈપ ટેસ્ટ અરે મહારાજ આપનો કુંવર મને ગમે છે એ વાત કીધો મને મળી બહુ સારું કે છે આમ વાત ને હો ફાટી બીજી હોય ઘરમાં જા